રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં ધ્રોલ તાલુકાના 3 યુવાનના કરુણ મૃત્યુ થવાનું બહાર આવ્યું છે અને મૃતકના પરિવારજનોના સભ્યો સાથે ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપી આપવામાં આવ્યા હતા, જેમાં એક યુવાનની અંતિમ વિધિ રાજકોટ ખાતે કરવામાં આવી હતી, જ્યારે ધ્રોલ પંથકના ગઢડા અને ખાખરા ગામના યુવાનની અંતિમ વિધિ તેમના વતન આજે થઈ હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આખું ગામ હિપકે ચડ્યું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27ના ભોગ લેવાયા છે અને આ મૃતદેહો ઓળખી શકાય તેવા ન હોય તે માટે મૃતકના ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ મેળવીને મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। આ અગ્નિકાંડમાં ધ્રોલ તાલુકાના 3 યુવાનો પણ લાપતા બનતા પરિવારજનોમાં અરેરાટી સાથે ચિંતા પછરી ગઈ હતી અને વહાલછોયા પુત્રની ભાળ મેળવવા માટે પરિવારજનો રાજકોટ ગયા હતા। આ અંગે મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના 3 યુવાનો નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા, સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, આ બંને યુવાન રાજકોટ બજાજ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા, તેમજ અન્ય એક યુવાન જય અનિલભાઈ ગોરેછાના છે। ધ્રોલ તાલુકાના 3 યુવાનો ગેમ ઝોન ખાતે ગયા હતા। દરમિયાન અગ્નિકાંડની દુર્ઘટનાથી વતન અને પરિવારમાં ભારે અરેરાટી સાથે ચિંતાની લાગણી છવાઈ ગઈ હતી। પરિવારજનો સંબંધીઓ રાજકોટ પહોંચ્યા છે, જ્યાં ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।